બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓના મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી રાકેશભાઈ હિરપરાની આગેવાનીમાં પ્રધાનમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. બાંગ્લાદેશના હિન્દુ પરિવારો, સાધુ સંતો અને મંદિરોને સુરક્ષા આપવામાં આવે તેવી આમ આદમી પાર્ટીની માંગ. આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો, કોર્પોરેટરો મોટી સંખ્યામાં કલેક્ટરના માધ્યમથી પ્રધાનમંત્રીને આવેદનપત્ર આપ્યું. આ મુદ્દે રાકેશ હિરપરાએ જણાવ્યું કે હિન્દુઓને હંમેશા વસુધૈવ કુટુંબકમનો સંદેશો આપીને સમગ્ર પૃથ્વીને જ પોતાનો પરિવાર ગણ્યો છે. પણ બાંગ્લાદેશમાં આવા શાંતિપ્રિય હિન્દુઓ પર છેલ્લા ઘણા સમયથી સતત હુમલાઓ થઈ રહ્યા છે. સામાન્ય હિન્દુ પરિવારોની સાથે સાથે પવિત્ર મંદિરો અને સાધુ સંતો પર હુમલાઓ થઈ રહ્યા છે. શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ નાવડિયાએ આ મુદ્દે કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા આવા અમાનુષી અત્યાચારોને કારણે સમગ્ર વિશ્વના હિન્દુઓ ચિંતામાં છે, પણ સાથે સાથે સમગ્ર વિશ્વના તમામ શાંતિપ્રિય લોકો પર દુઃખી અને ચિંતિત છે. આવી કપરી પરિસ્થિતિમાં બાંગ્લાદેશમાં વસવાટ કરી રહેલા આપણા આ હિન્દુ પરિવારને હિન્દુ બહુમતી ધરાવતા આપણા દેશ પાસેથી ખૂબ જ આશાઓ છે. વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે આજે સમગ્ર ભારત આ મુદ્દે ચિંતિત છે, આક્રોશિત છે અને પોતાના હિન્દુ ભાઈ બહેનોની, સાધુ સંતોની અને મંદિરોની સુરક્ષા માટે પ્રભુને પ્રાર્થના કરી રહ્યા છે. સરકારને વિનંતી કરી રહી છે કે સડકો પર આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા છે. સમગ્ર વિશ્વના હિન્દુઓ વતી અમારી માંગણી છે કે આ મુદ્દે તાત્કાલિક હસ્તક્ષેપ કરવામાં આવે, બાંગ્લાદેશ ઉપર દબાણ લાવવામાં આવે અને કડકમાં કડક પગલાં લઈને બાંગ્લાદેશના હિન્દુ પરિવારો, સાધુ સંતો અને મંદિરોને સુરક્ષા આપવામાં આવે. નમસ્કાર, હું રાકેશ હિરપરા, પ્રદેશ મહામંત્રી, આમ આદમી પાર્ટી, ગુજરાત. ભારતીય ઉપનિષદમાં અયમ નિજઃ પરો વેતી ગણના લઘુ ચેત સામ ઉદાર ચરિતાનામ તુ વસુધૈવ કુટુંબકમ. વસુધૈવ કુટુંબકમની વાત કરવામાં આવી છે. આ વસુધૈવ કુટુંબકમ એટલે કે પૃથ્વીને જ પોતાનો પરિવાર માનતા એવા બાંગ્લાદેશના અલ્પસંખ્યક હિન્દુઓ ઉપર, સાધુ સંતો ઉપર છેલ્લા ઘણા સમયથી અમાનુષી અત્યાચારો થઈ રહ્યા છે, હુમલાઓ થઈ રહ્યા છે. સમગ્ર વિશ્વના હિન્દુઓ, સમગ્ર વિશ્વના નાગરિકો અને માનવ અધિકારની ચિંતા કરતા લાગણીશીલ ચિંતકો આ ઘટનાથી દુઃખી છે, વ્યગ્ર છે. ભારતના સમગ્ર દેશના લોકો આ ઘટનાથી ચિંતિત છે અને આક્રોશિત છે. આમ આદમી પાર્ટી ગુજરાત આજે સમગ્ર ગુજરાતમાં આ મુદ્દે આવેદનપત્ર પાઠવી રહી છે અને સરકારને વિનંતી કરી રહી છે કે ભારત સરકાર આ મુદ્દે હસ્તક્ષેપ કરે. 140 કરોડનું પ્રતિનિધિત્વ કરતી ભારત સરકાર કોઈ પણ પ્રકારનું આંતરરાષ્ટ્રીય દબાણ લાવવા માટે સક્ષમ હોય છે, કાર્યક્ષમ હોય છે, તો એ આ દબાણ લાવી શકે છે. માટે આ મુદ્દે હસ્તક્ષેપ કરે અને બાંગ્લાદેશના હિન્દુઓને, બાંગ્લાદેશના અલ્પસંખ્યકોને, સાધુ સંતોને સુરક્ષા આપે, રક્ષણ આપે. આ મુદ્દે આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ, વિરોધ પક્ષ નેતા, વિરોધ પક્ષ ઉપનેતા, સુરત શહેર પ્રમુખ, સુરત જિલ્લા પ્રમુખ સહિત અત્યારે આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ આ મુદ્દે આવેદનપત્ર પાઠવવા માટે આવી છે. અને સાથે સાથે સમગ્ર ભારતના લોકો વતી અમે બાંગ્લાદેશના કટ્ટરપંથીઓને પણ ચેતવણી આપવા માંગીએ છીએ કે તમે આ તમારો જે બાંગ્લાદેશ છે એ પણ ભારતને કારણે, ભારતના દીકરા દીકરીઓને કારણે તમારા બાંગ્લાદેશનું અસ્તિત્વ છે. 1971માં જ્યારે પાકિસ્તાનના કટ્ટરપંથીઓને, પાકિસ્તાનની આતતાયી સેના તમારા ઉપર અત્યાચાર કરી રહી હતી, ત્યારે ભારતના દીકરા દીકરીઓએ પોતાનું લોહી વહાવડીને તમારા બાંગ્લાદેશનું સપનું સિદ્ધ કર્યું છે. માટે બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓ અને સાધુ સંતો ઉપર અત્યાચારો કરવાનું, હુમલા કરવાનું બંધ કરો. નહીતર આ 140 કરોડનું પ્રતિનિધિત્વ અને સક્ષમતા ધરાવતો ભારત દેશ છે, કોઈ પણ પ્રકારના હુમલાનો જવાબ આપવા માટે, કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવા માટે આ સક્ષમ છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ. ભારત માતા કી જય.